હાય ફ્રેન્ડ્સ, તો હું છું ઈના પટેલ અને આજે આપણે એકદમ નમકીન એવો નાયલોન ચેવડો બનાવી દઈશું. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. रुको जरा सबर करो। તો એના માટે નાયલોન પૌવા લઈ લઈશું. देखा आपने लापरवाही का नतीजा है। खत्म 7 बार बोले हैं। તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, ઘણું બધું ધ્યાન રાખવા છતાં કિચનનું કામ થોડું વધારે થઈ ગયું છે, મતલબ વધી ગયું છે. તો આ રીતે આપણે એક જાડા તળિયાવાળી તવી લઈ લઈશું. મતલબ કોઈ વાસણ હોય એનું જાડું તળિયું હોય એવું આપણે વાસણ લેવાનું છે ને એની અંદર આ પૌવાને માત્ર 2 જ મિનિટ આ રીતે ઉપર નીચે કરીને આપણે શેકી લઈશું. પૌવા બરાબર શેકાઈ જાય એટલે હાથથી મસળશું તો એકદમ સરસ ભૂક્કો થઈ જશે. બસ એવા પૌવા થાય એટલે આપણે નીચે ઉતારી લઈશું ને એકદમ સરસ આપણે નાયલોન ચેવડો બનાવી લઈશું. હવે આ ચેવડો છે ને એકદમ હું સિમ્પલ બનાવી રહી છું. મતલબ આમાં કોઈ ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ નથી કરવાના. એકદમ ઘરના જ મસાલાથી આપણે એકદમ સિમ્પલ ચેવડો બનાવવાનો. તો એના માટે મસાલા શું જોઈશે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે ખાંડ લીધેલી છે. આ નાની 1.5 વાટકી ખાંડ લેવાની છે અને આટલા એવા સેટ્રિક એસિડ મતલબ લીંબુના જે ફૂલ આવે છે એ પણ છે. એને પણ આમાં જ આપણે દળી દઈશું. જો એમ જ એડ કરશો તો એ બિલકુલ મિક્સ નહીં થાય. અને ઉપરથી 1 કે 1.5 ચમચી આપણે નમક પણ લીધેલું છે. બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ અને ત્યાર પછી આ એક વાટકો આપણે તેલ ગરમ થાય એટલે સિંગ દાણા એમાં એડ કરી દઈશું. અને સિંગ દાણા જેમ આપણે શેકતા હોય મતલબ તળી લેતા હોય એ જ રીતે થોડો કલર ચેન્જ થાય ને થોડી સ્મેલ આવે એટલે આપણે એને પણ આ જે આપણે પૌવા શેકીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું. આ ટાઈમે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આની અંદર ઉમેરી શકો. હવે અહીંયા મેં આટલા તલ એડ કર્યા છે. તલ એડ કરીને તરત ઉપર આ બંધ કરી દેવાનું છે ઢાંકણને. ત્યાર પછી ઘણા બધા એટલે કે ક્વોન્ટિટીમાં આપણે કડી પત્તા એડ કરી દઈશું અને 2 ચમચી નાની હળદર અને જે મસાલો આપણે ફાઇન આપણે જે દળીઓ છે મતલબ મિક્સરના જારની અંદર એ બધો મસાલો આ તેલની અંદર જ આપણે એડ કરી દઈશું. અને બરાબર બધું ઇવનલી થોડું એવું શેકાઈ જાય એવું લાગે અને તલ પણ બરાબર આપણા ફૂટી જાય ત્યાર પછી આ જે પૌવા છે અને સિંગદાણા છે એની અંદર આ જે તેલ છે મસાલાવાળું એ બધું જ આપણે એની અંદર રેડી દઈશું. એકદમ ટેસ્ટફુલ અને એકદમ સિમ્પલ સોબર મતલબ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આની અંદર એડ કર્યા નથી. અને હા, તમે ધારો તો આમાં જે નાયલોન સેવ આવે છે એ જેટલા તમારા પૌવા છે એની અડધી ક્વોન્ટિટીમાં જો નાયલોન સેવ એડ કરી દેશો ને એકદમ સુપર ટેસ્ટી આ ચેવડો બની જશે. તો હું તો આ રીતે જ બનાવું છું એકદમ સિમ્પલ, કારણ કે આની અંદર ડ્રાય ફ્રૂટ મને પસંદ નથી એટલા માટે હું એડ કરતી નથી. જો તમે કરી શકો, જો ભાવતું હોય તો તમે પણ આ રીતે બનાવીને ડ્રાય ફ્રૂટ એડ કરી શકો. તો એકદમ ટેસ્ટમાં એવરેસ્ટ ને એકદમ કુરકુરો એવો આપણો નાયલોન ચેવડો તૈયાર છે. ઉપરથી થોડા મસાલાના જે મસાલિયાના જે મસાલા આવે મતલબ થોડું એવું મરચું ટ્વિંકલ કર્યું છે ને થોડું ધાણા જીરું ટ્વિંકલ કર્યું છે. તો એકદમ સરસ રેડી પોઝિશન આપણો આ ચેવડો તૈયાર છે. તો આ રીતે એકદમ સિમ્પલ રીતે હું બનાવું છું. તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો અને ડ્રાયફ્રૂટ જે રીતે આપણે સિંગદાણા તળિયા એ જ રીતે તળીને પછી એડ કરવાના છે જેથી લાંબો ટાઈમ સુધી તમે સ્ટોર કરી શકો. તો ફરી પાછા મળતા રહીશું એક આવી જ યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.